ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામના ગોપાલભાઈ જાદવ અને શિક્ષક અજીતભાઈ જાદવના પરિવારે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગીરના ઘંટિયા ગામના બાલુભાઈ ચાંપાના પત્નીનો 4 લાખની કિંમતનો 3 તોલાનો સોનાનો હાર રસ્તામાં ખોવાઈ ગયો હતો। આ ઘટનાની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી થયા બાદ જાદવ પરિવારે આ હાર શોધી કાઢ્યો હતો। આ પરિવારે કોઈ પણ લોભ રાખ્યા વિના વાસવડ પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપસિંહ ઝાલા અને ગાંગેથાના સરપંચ દિલીપભાઈ પઢિયારનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ આ સોનાનો હાર તેના મૂળ માલિક બાલુભાઈના પરિવારને પરત સોંપી દેવામાં આવ્યો હતો। 25 તારીખની વાત છે। એટલે ગામમાં દિલીપભાઈ ઝાલા કરીને છે, એમને ફોન આવેલ કે ભાઈ આ જે વસ્તુ ખોવાયેલી છે એના ફોટા મોકલો। જે ગાંગેથાવાળા ભાઈ છે અજીતભાઈ જાદવ અને ગોપાલભાઈ જાદવ, એમને મળેલો એટલે એણે જાણ કરી અમારા ઘંટિયાવાળાને, બરાબર। ઘંટિયાવાળા શિક્ષકે અમને જાણ કરી કે ભાઈ આ તું ફોટો મોકલ, એટલે અમે જોઈએ। ફોટો મોકલ્યા પછી એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હાર તો આ જ છે, એટલે ગાંગેથા ગામમાંથી મળી આવેલ છે હાર, અને એણે સુપ્રત કરેલ છે। તમારા ગામમાં ઘંટિયા ગામના આવી રીતના કોઈ લોકો છે તેનો હાર છે ગુમ થઈ ગયેલો છે, તો તેના ફોટોગ્રાફ્સ આશે તે છે બધું મોકલો। તો વોટ્સઅપ દ્વારા અમને તે ફોટો મોકલવામાં આવ્યો। તે ફોટો અમે ચેક કર્યો તો તે વસ્તુ છે તેની સાથે મેચ થતી હતી। સાંજના સમયે ફરી પાછા દિલીપભાઈનો અમે કોન્ટેક કરી અને પોલીસનો કોન્ટેક કરવામાં આવ્યો, અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે આવતીકાલે સૂત્રાપાડા મુકામે આપણે પોલીસ સ્ટેશનની અંદર તે લોકોને બોલાવી અને તે હાર આપણે તેને સુપ્રત કરશું।